બનાસકાંઠાના ડીસા તાલુકાના ઐતિહાસિક જૂના ડીસા ગામમાં આરોગ્ય સુવિધાઓને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 20,000થી વધુની વસ્તી ધરાવતા આ ગામમાં નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને બદલે સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHC બનાવવાની માંગ પ્રબળ બની છે। જૂના ડીસા ગામ અને તેની આસપાસના 10થી 15 ગામડાઓના હજારો લોકો આરોગ્ય સેવાઓ માટે સીધા જૂના ડીસા પર નિર્ભર છે। રાજ્ય સરકારે અહીં 1,66 લાખના ખર્ચે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર તો કર્યું છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે આટલી મોટી વસ્તી માટે માત્ર PHC પૂરતું નથી। હાલમાં નાની બીમારી કે ઇમરજન્સીમાં પણ દર્દીઓને 15થી 20 કિલોમીટર દૂર ડીસા કે પાલનપુર સુધી લંબાવવું પડે છે, જેમાં ઘણીવાર સમયસર સારવાર ન મળતા દર્દીનો જીવ જોખમાય છે। ગ્રામજનોની માંગ છે કે જો અહીં સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે તો ગાયનેકોલોજિસ્ટ અને અન્ય સ્પેશિયલિસ્ટ ડોક્ટરોની સેવા સ્થાનિક સ્તરે જ મળી રહે અને પ્રસૂતિ જેવા કિસ્સાઓમાં મહિલાઓને દૂર સુધી ભટકવું ન પડે। ગામના અગ્રણીઓએ મીડિયા સમક્ષ વેદના ઠાલવતા જણાવ્યું હતું કે સરકાર કરોડોનો ખર્ચ કરી રહી છે, ત્યારે તેમાં થોડો વધારો કરીને જો CHC બનાવવામાં આવે તો જ આ વિસ્તારના લોકોની હાલાકીનો કાયમી ઉકેલ આવશે। જો આગામી સમયમાં આ માંગ પૂરી નહીં થાય તો ગ્રામજનોએ આંદોલનાત્મક વલણ અપનાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે। અમારા ગામમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું છે, પણ લોકોની લાગણી અને માગણી એવી છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જગ્યાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવે તો બહુ વધારે સારું રહેશે, કેમ કે 1 લાખની જનસંખ્યા થાય છે આજુબાજુના ગામડાની અને જૂના ડીસાની, અને 24 કલાક સારવાર પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મળે। અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે થઈને હકદાર છે જૂના ડીસા ગામ પંચાયત। વર્ષો પહેલાં પણ અમારા ગામમાં ડિલિવરીની સગવડો મળતી હતી, 24 કલાક ડૉક્ટરો અને સારવાર પણ મળતી હતી, અને ફરીથી જો સામૂહિક આરોગ્ય કેન્દ્ર બને તો બધી રીતે સારવાર મળે એમ છે। તો અમે પ્રવીણભાઈ માળી સાહેબને અને ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરીએ એમ છીએ। મિત્રો, પહેલાં તો સરકારશ્રીનો, ગુજરાત સરકારશ્રીનો તેમજ આપણા ડીસાના ધારાસભ્ય અને મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે જૂના ડીસા PHCનું નવા બિલ્ડિંગ માટે 1,60 લાખની જે ગ્રાન્ટ ફાળવી છે। પરંતુ સાથે સાથે અમારી ગુજરાત સરકાર અને સાહેબશ્રીને પણ એક વિનંતી છે કે જૂના ડીસા હાલ PHC તરીકે સેન્ટર ધરાવે છે। આ ગામની અંદર લગભગ જૂના ડીસાની અંદર 10થી 12 ગામો આવેલા છે, અને જો પબ્લિક ગણવા જઈએ તો લગભગ 1 લાખ જેટલી વસ્તી થવા જાય છે, અને રોજની જો OPD ગણીએ તો પણ 150થી 200 સરેરાશ થવા જાય છે। એટલે જૂના ડીસાની અંદર જો PHCની જગ્યાએ CHC બનાવવામાં આવે તો લોકોને આરોગ્યની દ્રષ્ટિએ જે સુખાકારી જોઈએ એ વધુ પ્રમાણમાં મળી રહે। એટલે અમારી સાહેબશ્રીને એક વિનંતી છે કે આપ અમારા PHCને CHCમાં ફેરવી આપો એવી અમે આપ સાહેબને વિનંતી કરીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય। આપને તરફથી એક માંગણી છે કે ભાઈ અમારે અહીંયા PHC છે જે મંજૂર થઈ ગયું છે, પણ સાહેબ અમારે PHC નથી જોઈતું, અમને CHC આપો, કારણ કે જૂના ડીસા એક બહુ મોટું ગામ છે અને આજુબાજુની વસ્તી મળી કુલ 30થી 35 હજાર પબ્લિક છે, અને અહીંયા PHCમાં સારી સેવા મળે છે, પણ જે સાંજ પડે બંધ થઈ જાય છે। પણ અમને એક કાયમી ખાતે 24 કલાક ડૉક્ટર રહે એવી એક માગણી સાથે CHC મળે એવી આપના માધ્યમથી હું વિનંતી કરવા માગું છું। જૂના ડીસાના ગ્રામજનોએ એક સુરે સરકાર પાસે આરોગ્ય સેવાઓનું સ્તર વધારવાની માંગ કરી છે। કરોડોના ખર્ચે બનનારું નવું મકાન માત્ર ઈંટોનું માળખું બનીને ન રહી જાય, પરંતુ લોકોને સાચા અર્થમાં નિષ્ણાત સારવાર મળે તે માટે તંત્ર અને સરકાર આ લોક માંગણી પર ધ્યાન આપે તે અત્યંત અનિવાર્ય છે।